આ તરફ વાત કરીએ સુરતની, તો સુરતમાં એનાલોગ પનીર અને ચીઝને લઈને જોવા મળી રહ્યો છે વિવાદ। સુરતમાં એનાલોગ ચીઝ બનાવનાર ઉત્પાદકની દાદાગીરી। રાતોરાત સરકાર નિર્ણય લે તો શું કરીએ તેવું કહી ઉત્પાદકોએ દાદાગીરી કરી। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ સુરતમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। શું કીધું મેં તમને એમ કીધું સાહેબ કે પનીર નથી ચીઝ છે એનાલોગ એમ ક્લિયર કહો। હા તો એની માટે 24 કલાકનો ટાઈમ આપવો પડે સરકારને। તરત રાત્રે તમે ડિસિઝન લો ને આજે ક્લિયર કરો એવું ના થાય। હા હું તમારા રિપોર્ટરને એમ જ કહું છું કે ભાઈ એમ તમે ક્લિયર કહો કે ચીઝ છે। હા તો કહો ને આ ચીઝ છે ને। હા શરીર માટે સારી વસ્તુ છે આ શરીર માટે આ એનાલોગ વસ્તુ સારી છે સારી વસ્તુ નથી તો આ કંપની ઉપર કેસ ઠોકો ને જે બનાવે છે અમને તો આ લોકો આપે છે ને જેનું નામ છે એની ઉપર કરો। ગુજરાત સરકાર તરફથી ચીઝ એનાલોગ ચીઝ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જેથી આજે સવારે શહેરના વિવિધ ઝોનની અંદર તપાસની કામગીરી ચાલે છે અને જ્યાં જ્યાં આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યાંથી માલ પકડીને એને ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યો છે। લગભગ દરેક ઝોનમાં 5 થી 6 ટીમ આજે કામે લાગી રહી છે અને ભવિષ્યમાં પણ આ કામગીરી ચાલુ રહેશે। પનીરના નામે વેચાતા એનાલોગને લઈને રાજ્યભરમાં તપાસ। સુરત, રાજકોટ, જામનગર બાદ અમદાવાદમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। નરોડામાં તપાસ માટે પહોંચી આરોગ્ય વિભાગની ટીમ। પનીરના નામે વેચાતા અસલી પનીરના નામે વેચાતા નકલી પનીર એટલે કે નકલી પનીર મતલબ કે એનાલોગ, જેને લઈને રાજ્યભરમાં તપાસ કરવામાં આવી રહી છે। સુરત, રાજકોટ, જામનગર બાદ હવે અમદાવાદમાં આરોગ્ય વિભાગે દરોડા શરૂ કર્યા છે। નરોડામાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે। હાલમાં આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે અમારા સંવાદદાતા। આરોગ્ય વિભાગે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ચેકિંગ શરૂ કર્યું છે, શું છે વિગતો? લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। પનીરના નામે વેચાતા એનાલોગને લઈને રાજ્યભરમાં જ્યારે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સુરત, રાજકોટ, જામનગર અને હવે અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગે ઠેર ઠેર ચેકિંગ શરૂ કર્યું છે ત્યારે નરોડામાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને એનાલોગ એટલે કે નકલી પનીર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે અને જો જરૂર લાગે તો દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે, સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। સુરત, રાજકોટ, જામનગર અને અમદાવાદ દરેક જગ્યાએ પનીરને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એનાલોગ પનીર, ચીઝ, બટર આ તમામ બાબતને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગુજરાતમાં એનાલોગ પનીર ઉપર ગઈકાલથી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। એનાલોગ પનીરના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવાનો હુકમ રાજ્ય સરકારે કરેલો છે। ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ દરોડા પાડવામાં આવી રહ્યા છે। મોઝરેલા ચીઝ, બટર, પનીર આ તમામ ઉત્પાદનો છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ તપાસમાં જોતરાઈ ચૂકી છે। સુરત, રાજકોટ, જામનગર, અમદાવાદ આ તમામ મહાનગરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને મહાનગરોમાં મોટા પ્રમાણમાં પનીરનું વેચાણ થતું હોય છે ત્યારે અમદાવાદમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા। અમદાવાદમાં આરોગ્ય વિભાગે એનાલોગ પનીર સામે કઈ રીતની કાર્યવાહી શરૂ કરી છે, ચેકિંગ શરૂ કર્યું છે? जी राज्य सरकार द्वारा एनालॉग पनीर चीज सहितनी जे खाद्य सामग्री पर प्रतिबंध मूकवामां आवता हालमां जोई शकाय छे के अमदावाद महानगरपालिकानी आरोग्य विभागनी टीम द्वारा नरोड़ा विस्तारमां आवेला जे विविध जे डेरीओ अने कारखानाओ आवेला छे तेमां हालमां चेकिंग हाथ धरवामां आव्युं छे। आम सीधा दृश्योमां जोई शकाय छे के हालमां आ जे चेकिंग हाथ धरवामां आव्युं छे जे सेम्पल छे जे शंकास्पद पनीर, घी अने चीज सहित
સહિતનો જે જથ્થો છે તેના જે જરૂરી સેમ્પલ લેવાની હાલમાં કામગીરી શરૂ છે. તે ઉપરાંત જે એએમસી આરોગ્ય વિભાગના જે નિયમો હોય છે તેનું પાલન થાય છે કે નહીં તે પણ જોવામાં આવી રહ્યું છે. કેટલીક જે ફેક્ટરીઓ છે તેમાં જોઈ શકાય છે કે માખી બની રહી છે અને જે હાઇજીન છે, સ્વચ્છતા છે તેનું પણ ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું અને કોઈ પણ પેકિંગ પ્રકારે લૂઝ પ્રકારે સામગ્રી વેચવામાં આવી રહી છે. આમ જોઈ શકાય છે કે અહીં ચીઝ અને જે બટર છે, શંકાસ્પદ ચીઝ અને બટર છે તે અહીં હાલમાં તેમનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આપણે આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, હાલમાં શું કામગીરી ચાલી રહી છે? હાલમાં પનીર એનાલોગ ઉપર પ્રતિબંધ આવેલો છે. એના અનુસંધાને અમે ચેકિંગ કરી રહ્યા છીએ. કોઈ પનીર એનાલોગ બનાવતું હોય કે જથ્થો મૂકી રાખેલો હોય તો એના અંગેની કાર્યવાહી માટે અમે આવેલા છે FSOJ. કયા કયા પેરામીટર અને કયા કયા નિયમોનું ચેકિંગ કરવામાં આવશે? હાલમાં પનીર એનાલોગ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. પનીર એનાલોગ એટલે દૂધ વગરનું જે પનીર બનાવવામાં આવે છે એના અનુસંધાને વધારે કાર્યવાહી કરવામાં આવે છે. સાથે સાથે અમે બટર, ઘી વગેરેનો જથ્થો પણ ચેક કરીએ છીએ ડેરી પ્રોડક્ટમાં. સાહેબ, હાલ આ કારખાનામાં અથવા ડેરીમાં જોઈ શકાય છે કે માખી સહિતનું હાઇજીનનું ધ્યાન નથી રાખવામાં આવ્યું. તે અંગે શું કાર્યવાહી કરાશે? એને અમે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું અને FSOJ એક્ટ મુજબ કાર્યવાહી કરીશું. જી, આ હતા એએમસીના અધિકારી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જે દૂધ વગરનું જે પનીર અને બટર બનાવવામાં આવે છે, જે ખાસ કરીને પામ ઓઇલ અને બીજી સામગ્રીમાંથી જે શંકાસ્પદ પનીર અને જે બટર બનાવવામાં આવતું હોય છે, જેને લઈને હાલમાં એએમસી દ્વારા સેમ્પલ લેવામાં આવશે અને કહી શકાય કે આ જે કારખાનું છે અથવા તો ડેરી છે તેની અંદર હાઇજીનનું પણ ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું. જે અહીં બનાવવામાં છે ત્યાં માખી સહિતના જે જંતુઓ છે તે પણ અહીં બની રહ્યા છે, તે પણ જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે છે એએમસીના જે નિયમો છે તેનું પણ પાલન કરવામાં નથી આવી રહ્યું. આમ કહી શકાય કે એએમસીની ટીમ દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને એએમસીની ટીમ હાલમાં હરકતમાં આવી છે અને નરોડા વિસ્તાર સહિતની જે ડેરીઓ અને જે કારખાનાઓ છે તેમાં હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત, રાજકોટ, જામનગર, અમદાવાદ. ગઈકાલે જ હજુ રાજ્ય સરકારે આ નિર્ણય બહાર પાડ્યો છે કે એનાલોગ પનીર, ચીઝ, બટર હવેથી વેચી શકાશે નહીં. પહેલા મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો અને ત્યારબાદ ગુજરાતમાં પણ આ પ્રકારની માંગણી ઉઠવા પામી હતી, જેના પરિણામે ગુજરાતમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપણી સાથે જોડાયેલા છે અમદાવાદથી અમારા સંવાદદાતા. હાલમાં જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કયા કયા અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં પણ ચેકિંગ કરવામાં આવતું હશે? અત્યાર સુધી શું સામે આવી રહ્યું છે? કેટલા સમયથી આ રીતનું જ પનીર વેચવામાં આવતું હતું? જે ફેક્ટરી ધારકો છે અથવા તો બનાવનાર છે તેઓ હાલમાં શું કહી રહ્યા છે? પનીરના નામે વેચાતા એનાલોગને લઈને હવે રાજ્યભરમાં તપાસ કરવામાં આવી રહી છે. સુરત, રાજકોટ, જામનગર અને હવે અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગ સઘન ચેકિંગમાં લાગી ચૂક્યું છે. અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.